ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પેપર નંબર 1 બરાબર મિત્રો। હવે આના પછીના વિડીયોમાં પણ તમને પેપર નંબર 2 નીચે મળી જશે। દરેક વિષયના 3+ પેપર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે, એ પણ ફ્રી, બરાબર મિત્રો। અને મિત્રો આની પીડીએફની લિંક જોઈતી હોય તો તમારે નીચે કોમેન્ટ કરવાની છે, તો આની પીડીએફની લિંક પણ ટૂંક જ સમયમાં આવી જશે। તો પહેલાં વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો હવે આપણે પેપર નંબર 1 જોઈએ, અને આ પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો પણ એ પણ ટૂંક જ સમયમાં આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ જશે, વિદ્યાપથ, બરાબર। વાર્ષિક પરીક્ષા ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, સમય 3 કલાક, કુલ ગુણ 80, વિભાગ એ, નીચે આપેલ પ્રશ્નો 1 થી 24 પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે। 1 થી 24 પ્રશ્નોનો હેતુલક્ષીનો પ્રત્યેક હેતુલક્ષીનો 1 ગુણ રહેશે, બરાબર મિત્રો। તો અહીંયા પહેલો છે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યાનો જવાબ આપવાનો છે। પહેલો છે ભારતમાં આવનાર જળમાર્ગ કોને શોધ્યો હતો? બીજો છે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જપીશ, આ વિધાન કોને કહ્યું હતું? મિત્રો આનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયમાં અપલોડ થઈ જશે, બરાબર મિત્રો। તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। ત્યાર પછી છે ત્રીજો, ઝારખંડ રાજ્યમાં કયા રાજ્યમાંથી અલગ પડ્યું હતું? બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? ખાલી જગ્યાઓ છે કેટલાક લેખકો વાઇસરોય ખાલી જગ્યાને મુસ્લિમ ક્રોમવાદના પિતા કહેતા હતા? તો તમારે આના જવાબોનું લિંક તમને વિડીયોની લિંક નીચે આપેલી હશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। 7મો ક્વેશ્ચન છે આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથ સભ્યો છે? ખાલી જગ્યા જૂથના સભ્યો છે, બરાબર। 3 ખાલી જગ્યા આપેલી છે, એમાંથી એક જવાબ આવે છે। ત્યાર પછી છે સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની ખાલી જગ્યા કરવાની સત્તા છે? 9મો ક્વેશ્ચન છે બે અક્ષાંશો વચ્ચે ખાલી જગ્યા આશરે ખાલી જગ્યા કિલોમીટર અંતર હોય છે? 10મો ક્વેશ્ચન છે વાવાઝોડું જાપાનમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે? ત્યાર પછી મિત્રો અહીંયા ખરા ખોટા તમારે છે, તો ખરા ખોટા તમારે ખાસ કરીને જોવાના છે, કારણ કે ખરા ખોટામાં તમારે અહીંયા માર્ક્સ કપાય છે, બરાબર। તો અહીંયા છે સંયુક્ત યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે। જીવન જીવવાનો હક એટલે અસ્તિત્વ ટકાવી રાખવાનો હક। મુંબઈની આબોહવા સમ છે કારણ કે તે દરિયા કિનારે છે। 14મો ક્વેશ્ચન છે પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછા વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે? 15મો છે મહારાષ્ટ્રના લોકોને જલેબી પ્રિય છે? ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો, બરાબર। 16મો ક્વેશ્ચન છે ભારતનું ન્યાયતંત્ર। 17મો ક્વેશ્ચન છે સર્વોચ્ચ અદાલત। 18મો ક્વેશ્ચન છે શીત ઋતુ શિયાળો। 19મો ક્વેશ્ચન છે કાથાની બનાવટ। 20મો ક્વેશ્ચન છે શંકુદ્રુપના જંગલો। વિભાગ બી તમારે આ બાજુ એક બાજુ આપેલા છે જવાબ, એ જવાબ જોઈને તમારે લખવાના છે, બરાબર મિત્રો। અહીંયા તમારે છે કે નીચેના પ્રશ્નોના 1 થી 2 શબ્દોમાં તમારે ઉત્તર આપવાનો છે। મૂળભૂત હકોને અમલ મોકૂફ રાખી શકાય છે કારણ કે તમારે કારણ જણાવવાનું છે। પછી છે 22મો ક્વેશ્ચન કે નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? કયા કયા, બરાબર। ત્યાર પછી 23મો પ્રશ્ન છે વાંસમાંથી શું શું બનાવવામાં આવે છે? 25મો પ્રશ્ન છે પીળી બત્તી કઈ રીતે સૂચવે છે, એટલે પીળી બત્તી કઈ બાબતો સૂચવે છે? વિભાગ બી મિત્રો અહીંયા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। ખાસ કરીને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, બરાબર। અહીંયા તમારે 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે, એના જવાબ આપવાના છે 13માંથી 9। 25મો ક્વેશ્ચન છે વેલેન્સીએ સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? 26મો પ્રશ્ન છે રોલેટ એક્ટ ગાંધીજીને કાળો કાયદો શા માટે કહ્યો છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો 26મો ક્વેશ્ચન। 27મો છે માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ? 28મો ક્વેશ્ચન છે કારણ આપો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના એ નવા વિશ્વનો પાયો નાખ્યો છે? 29મો ક્વેશ્ચન છે કેન્દ્ર સરકારે કોના અધ્યક્ષપદે રાજ્ય પુનર્રચનાની સંરચના કરી? તેમાં બીજા કયા 2 સભ્યો હતા? 30મો પ્રશ્ન છે ભારતીય બંધારણ
ને સમવાય છે ચર્ચો, બરાબર. 31મો છે આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. 32મો પ્રશ્ન છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહી તાલીમ શાળા અને બંધારણીય સુધારાની પ્રયોગશાળા છે. 33મો પ્રશ્ન છે લોક અદાલતો આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. 33મો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે. તમારે અહીંયા 35મો પ્રશ્ન છે જમીન વિશે તમારે શબ્દ સમજાવો. જમીન, બરાબર. 2 ગુણમાં આવો એક પ્રશ્ન પૂછાઈ શકે છે. સંકલ્પના સમજાવવાની રહેશે જમીન વિશે. ત્યાર પછી તમારે અહીંયા 36મો પ્રશ્ન છે જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે. શબ્દોની સમજણ આપો. જળ સંરક્ષણ, બરાબર મિત્રો. ત્યાર પછી વિભાગ સી છે. વિભાગ સીમાં તમારે કોઈપણ 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નો લખવાના છે. એ પણ 60 થી 80 શબ્દોમાં. દરેકના 3 ગુણ રહેશે. કુલ ગુણ 18 રહેશે, બરાબર. 38મો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખવાની છે. રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ ટૂંક નોંધ લખવાની છે. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. પછી 40મો ક્વેશ્ચન છે મૂળભૂત હકોની અગત્ય સમજાવો. 41મો પ્રશ્ન છે ટૂંક નોંધ નજીરી અદાલત. 42મો પ્રશ્ન છે લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ શું છે સમજાવો. 43મો પ્રશ્ન છે ભારતીય આબોહવાને દૂરના પ્રદેશની કઈ ઘટના અસર કરે છે. 44મો પ્રશ્ન છે વન્યજીવ સંરક્ષણ માટે વિવિધ પરિયોજનાઓની વિગતો ટૂંકમાં સમજાવવાની છે. 45મો પ્રશ્ન છે તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે. તેમાં પુરુષોએ ધોતિયું, ખભો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરેલી છે. વિદ્યાર્થીઓ કુતૂહલ વિચારે કે આ કયા પ્રદેશના લોકો હશે. વિચારીને જણાવો કે આ પ્રદેશ કયો છે. તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે તમારી જાણકારી આપવાની છે. 46મો પ્રશ્ન છે વિભાગ સીનો લાસ્ટ પ્રશ્ન છે સુનામી વિશે તમારે ટૂંક નોંધ આપવાની છે. મિત્રો આમાંથી કોઈપણ 1 કે 2 પ્રશ્નો તમારે 100% હશે અને તમારે હું 3 પેપર આલે એમાંથી તમે દરેકમાં 1 થી 2 પ્રશ્નો હશે એટલે વિભાગ સીમાં તમારે 6 પ્રશ્નો થઈ જશે. વિભાગ બીમાં દરેકમાં 3 થી 4 પ્રશ્નો હોય મિત્રો. એટલા માટે મિત્રો એમાંથી તમારે વિભાગ બી ઓલરેડી થઈ જશે, વિભાગ સી થઈ જશે, બરાબર. વિભાગ સી, વિભાગ ડી. વિભાગ ડીમાં આપણે જે નકશો આપીશું એમાંથી જ પૂછાશે મિત્રો 100%. અને બીજા 5 પ્રશ્નો આપણે આપીશું એમાંથી તમારે 5 પ્રશ્નો આપીશું એ 5 એ જ આવશે મિત્રો, બરાબર. એટલા માટે પહેલાં મિત્રો અત્યારથી જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. વિભાગ ડી જોઈએ આપણે તો વિભાગ ડી છે અહીંયા કે નીચે આપેલ 8માંથી કોઈપણ 5 પ્રશ્નોના જવાબ તમારે 100 થી 200 શબ્દોમાં સવિસ્તાર તમારે લખવાનું છે. નકશો ફરજિયાત છે મિત્રો. કુલ ગુણ 4 રહેશે એટલે કે દરેકના 4 ગુણ રહેશે, 20 ગુણ રહેશે. 47મો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો આઝાદ હિન્દ ફૌજ. અને 48મો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવવાના છે મિત્રો, બરાબર. એ આઈએમપી છે અને અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો અને વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો. કારણ કે અહીંયા તમને હું 1-2 જે આઈએમપી પ્રશ્નો છે આમાંથી એ તમને આપવાનું છું. એટલા માટે મિત્રો કે દીવ દમણ અને ગોવા ભારતીય સંઘમાં જોડાવાની માહિતી આપો. ટૂંક નોંધ છે નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈ તમારે લખવાની છે. ટૂંક નોંધ છે લોકમતના મુદ્રિત માધ્યમો. ભારતના જંગલોના પ્રકાર તમારે જણાવવાના છે. મિત્રો અહીંયા વિડીયો હવે 2 જ મિનિટનો છે અને એમાં પણ તમે ખાલી 2 મિનિટ હવે જોઈ લો લાસ્ટ. કારણ કે છેલ્લી જે ક્ષણ હોય છે એ ખૂબ જ મહત્ત્વની હોય છે, બરાબર. તો અહીંયા ટૂંક નોંધ લખો તમારે પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો. ત્યાર પછી તમારે નકશો છે, બરાબર. એમાં તમારે નેપાળ સાંભર સરોવર મોસ્ટ આઈએમપી, રાજસ્થાનમાં સાંભર સરોવર મોસ્ટ આઈએમપી છે. પછી કાળી જમીનનો એક પ્રદેશ, પછી વન્યજીવ અભયારણ્ય સારિસ્કા, બરાબર. એમાં હું કહું તો સાંભર સરોવર અને આ કાળી જમીન બંને મોસ્ટ આઈએમપી છે. એક રાજ્ય આવી શકે છે મિત્રો, બરાબર, ગમે તે. એ તમારે 33 રાજ્યો જેટલા રાજ્યો છે એટલા તમારે તૈયાર કરી લેવાના છે, બરાબર. એમાંથી તમને મોસ્ટ ઓફલી 6 થી 10 જેટલા તો આવડતા હશે. બાકીના જે વધ્યા એ તમારે તૈયાર કરી લેવાના છે કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક રાજ્ય પૂછાશે, એક સરોવર પૂછાશે, એક જમીનનો પ્રકાર પૂછાશે અને એક અભયારણ્ય જે છે અભયારણ્ય એ વન્યજીવ માટેનું સંરક્ષણ છે એ તમારે તૈયાર કરી લેવાનું છે. અને અહીંયા હું તમને એક બીજી આઈએમપી વસ્તુ આપું કે હેતુલક્ષી મિત્રો તમારે
કરવાનું છે આપણે હું કરાવીશ, બરાબર મિત્રો, હેતુલક્ષી અલગથી. પરંતુ અહીંયા તમારે હેતુલક્ષી હું કહું એ પછી આપણે એ કરીશું. પહેલાં અત્યારે વિભાગ બીમાં હું જે આઈએમપી આપું એ તમારે 100% તૈયાર કરી લેવાના છે. પહેલું તો છે રોલેક ટ્રેક્ટર 26મો, બરાબર. બીજો છે 28મો પ્રશ્ન છે, ખૂબ જ આઈએમપી છે. 30મો પ્રશ્ન છે, 30મો પ્રશ્ન એટલે આવશે ને આવશે, બરાબર મિત્રો, 100%. ત્યાર પછી તમારે શબ્દ સમજાવવાનો છે જમીન, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા 33મો પ્રશ્ન અને 32મો પ્રશ્ન બેમાંથી એક તમારે 100% હશે. 32મો પ્રશ્ન તમારે અલગ રીતે પણ પૂછાઈ શકે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળાને પ્રયોગશાળા પણ કહે છે. આ રીતે પણ પૂછાઈ શકે છે. આપણે વિભાગ બીનું કમ્પ્લીટ અસાઇનમેન્ટ હતી તમારે એનું સોલ્યુશન કરાવ્યું હતું. એમાં આ પ્રશ્ન હું એ તમને કીધો હતો કે આ પ્રશ્ન તમારે આવશે. જુઓ મિત્રો, અહીંયા પહેલાં જ પેપરમાં તમારે 32મો પ્રશ્ન આવી ગયો છે, એટલે 32મો પ્રશ્ન આઈએમપી છે. 33મો તમારે કરી લેવાનું છે જમીન સંકલ્પના સમજાવવાની છે, બરાબર. આટલા પહેલાં કરજો, પછી બીજા આગળ કરજો, બરાબર મિત્રો. ત્યાર પછી વિભાગ સીમાં આપણે જોઈ લઈએ. તો વિભાગ સીમાં તમારે પહેલું આપવું તો પહેલાં 2 પ્રશ્નો, 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન હશે. અને ટૂંકમાં છે નજેરી અદાલત આઈએમપી છે. ત્યાર પછી અહીંયા તમારે જોઈએ તો 44મો પ્રશ્ન, બરાબર. 44મો પ્રશ્ન તમારે આઈએમપી છે. 42મો પ્રશ્ન આઈએમપી છે અને 46મો પ્રશ્ન, બરાબર. આમાંથી તમારે એક હશે ને હશે. ત્યાર પછી તમારે અહીંયા 8 પ્રશ્નો છે. 8 પ્રશ્નોમાંથી હું તમને કોઈ પણ 5 પ્રશ્નો આપી. પહેલો તો આઝાદ હિન્દ ફૌજ, બરાબર. બીજો છે સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ. પછી ત્રીજો છે દીવ દમણ. ના, એ નહીં આવે મિત્રો, એ મારા ખ્યાલથી આવવાની સંભાવના નથી. પરંતુ એ પણ તમારે તૈયાર કરી લેવાનું છે આખું પેપર. હું એમ નથી કહેતો તો આમાંથી 100% આવશે, પરંતુ મિત્રો જે આઈએમપી છે હું તમને આપું છું. આમાંથી પણ હું ના આપ્યો અને આવી જાય તો મિત્રો તમારે આખું પેપર તૈયાર કરવાનું છે. પરંતુ જે હું જે આઈએમપી આપું એ પહેલાં તૈયાર કરી દેવાનું છે. તો અહીંયા 50મો કરી દેજો પહેલાં, 51મો, પછી અહીંયા 53મો અને 54મો નકશો તો તમને આવડશે. એટલે આખું પેપર તૈયાર કરજો અને જે હું એ કીધું એ પહેલાં કરજો. અને પછી બાકીના જે વધ્યા એ પછી પણ કરી લેજો પેપરના પહેલાં, કારણ કે એમાંથી આવવાની સંભાવના પૂરેપૂરી છે, બરાબર મિત્રો. તો આપણે મળીશું પેપર નંબર 2 સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની PDF જોઈતી હોય તો અવશ્યપણે સબસ્ક્રાઈબ કરજો.